નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર ખેડૂતોને મોટા વાયદા કરે છે, પરંતુ ખેડૂતોને પાક વીમાના કે નુકસાનીના પૈસા ક્યારેય સમયસર ચૂકવવામાં આવતા નથી। 2-2.5 મહિના પહેલા ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો અને સરકારે સર્વે કર્યા પછી આખરે 10,000 કરોડ નું પેકેજ જાહેર કર્યું હતું। રૂપિયા 10,000 કરોડના પેકેજમાં 2 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને 44,000 રૂપિયા જેટલી રકમ મળવાની થતી હતી। આ સિવાય ટેકાના ભાવે મગફળી જે ખરીદવામાં આવી છે એના પેમેન્ટ પણ કરવામાં આવ્યા નથી। ખાસ કરીને સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે એમાં હજુ સુધી ખેડૂતોને બીજો હપ્તો મળ્યો નથી અને ખેડૂતો વ્યાજે પૈસા લેવા માટે મજબૂર બન્યા છે। રાજ્ય સરકાર દર વખતે આવા મોટા વાયદાઓ કરે છે અને આંકડાઓ જાહેર કરે છે, પરંતુ એ સરકારી રૂપિયાઓ સરકારી તિજોરીમાં જ પડ્યા રહે છે અને જરૂરિયાતમંદ ગરીબ ખેડૂતો કે સીમાંત ખેડૂતો સુધી આ રકમ પહોંચતી નથી। આ ગેરવહીવટ અધિકારી લેવલે પણ થઈ રહ્યો છે અને સરકાર દ્વારા પણ આ ગેરવહીવટ થઈ રહ્યો છે, જેની સામે રાજ્યભરના ખેડૂતોની અંદર રોષ છે અને આગામી દિવસોમાં આ મામલે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। ખાસ કરીને જે ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે, તણાઈ ગયો છે વરસાદના પાણીની અંદર, એમાં જવાબદારી લઈ અને સરકારે રૂપિયા 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ એમાંથી એક જ હપ્તો ચૂકવાયા પછી બાકીની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી, જેની સામે ખેડૂતોનો વિરોધ છે। બીજી તરફ કેટલાક ખેડૂતોનું એવું પણ કહેવું છે કે ટેકાના ભાવે મગફળી ખરીદ્યા પછી સરકારે એના પેમેન્ટ આજે 45 દિવસ થઈ જવા છતાં પણ પૂરા પાડ્યા નથી, આપ્યા નથી। આ જ પ્રમાણે જો ચાલશે તો ગુજરાતની અંદર ગરીબ અને સીમાંત ખેડૂતો છે એ ક્યાં જશે? સરકાર માય બાપ એની વાત નહીં કાને ધરે અને સરકાર એક વખત આર્થિક સહાય જાહેર કર્યા પછી પણ નહીં આપે તો આ ખેડૂતો ક્યાં જશે? ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।